કેમ છો મિત્રો? અમિત છે, બધા મજામાં છો? બધાને સવારના ગુડ મોર્નિંગ. આજે તો આપણે કહીશું સબમિશન, એટલા માટે સબમિશન કરવાનું છે કોલેજે પહોંચીને, અને થોડુંક હોમવર્ક બાકી છે, હોમવર્ક પણ કરવા છે. ટૂંક જ સમયમાં જીટીની એક્ઝામ આવશે અને આપણે એની પ્રિપેરેશન પણ કરી જોશે. તો અત્યારે તો સરદાર છે, સરદાર બસ સ્ટેન્ડે પહોંચીને ત્યારબાદ રાજકોટની બસ એટલામાં બેસીને ડાયરેક્ટ પહોંચીએ રાજકોટ. તો મિત્રો આપણે સરદાર બસ સ્ટેન્ડ પર મળીએ. તો બસમાં આપણે ક્લિપ તો ન ઉતારી શકીએ, પણ આપણે કોલેજે તો પહોંચી ગયા છીએ. અને આજે ઇંગ્લિશનું નહીં પણ પાયથનનું સબમિશન છે, અને ગ્રુપમાં મેસેજ પણ પડી ગયો છે. અને આપણે બિલ્ડિંગમાં પણ જવાનું છે, અને ત્યારબાદ આપણે આજી ડેમે પણ જવાનું છે. તો ચાલો આપણે બિલ્ડિંગમાં જઈએ, ત્યારબાદ મળીએ. અને બિલ્ડિંગમાં તો પહોંચી ગયા. બસ હવે સરની રાહ હતી, સર આવે એટલે આપણે બુક ચેક કરાવી દઈએ. આ છે અસાઇનમેન્ટ અને મેન્યુઅલ. તો બુક તો ચેક થઈ ગઈ છે, હવે બસ આપણે આજી ડેમે પહોંચવાનું છે. અને ધીરે ધીરે હું આજી ડેમ બાજુ જઈ રહ્યો હતો, અને મારા મિત્રો પણ મારી રાહ જોઈ રહ્યા હતા, અને બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. તો ચાલો આજી ડેમે જઈ રહીએ છીએ. અને ધીરે ધીરે જતો હતો, અને એકાદ મિત્ર મળી જાય રાહ જોતો. મિત્રો તો ના મળે, પણ આપણે ઝેરોક્ષ કરવા તો આવી ગયા, કારણ કે આપણે થોડાક દિવસમાં ઝેરોક્ષ પણ બાકી છે, અને ઝેરોક્ષ લગાવવાની પણ હતી. તો જ આપણું સબમિશન માન્ય ગણાશે. અને ઝેરોક્ષ લેવા માટે આપણે દુકાનમાં પણ આવી ગયા. દુકાનમાં થોડીક એવી ગળદી હતી, અને આપણે પહોંચી ગયા હતા. તો દર વખતની ગોળે મિત્રો આ વખતે પણ આપણને બસ નહોતી મળતી. આ વખતે બસ આવતી બધી ભરેલી આવતી હતી, ને આપણે પણ મોડું થતું હતું. અને ગમે એમ કરીને સરદાર તો પહોંચી ગયા. હું અને મારા મિત્રો હવે રસ્તે હાલ્યા જતા હતા, અને બહુ મોડું થઈ ગયું હતું. આપણે મંદિરે પણ પહોંચવાનું હતું. ફાઇનલી મિત્રો ગમે એમ કરીને સરદાર તો પહોંચી ગયા. આજે આપણને બસ બહુ જ મળી હતી. બધી બસો ભરેલી જ આવતી હતી, અને આપણને ટાઈમ પણ ન મળ્યો હવે બીજી બસમાં ચડી શકીએ. તો આઈ હોપ કે તમને આ બ્લોગ પસંદ આવ્યો છે. જો બ્લોગ પસંદ આવ્યો તો લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર એન્ડ ગુડ બાય.